દોસ્તો, દ્વારકા જિલ્લાની અંદર જે વરસાદ છે તે હજુ સુધી નથી પડ્યો. આજુબાજુના જે ખેતરો છે તે સુકાઈ જાય છે, છતાં પણ જે સરકાર છે તે હજુ સુધી દુષ્કાળ જાહેર નથી કરતી. હવે સરકારના પરિપત્રની અંદર અને તેમની વેબસાઇટમાં જ લખેલું છે કે જો 4 અઠવાડિયાથી વધારે જો વરસાદ ના આવે તો દુષ્કાળ જાહેર કરવો પડે. આપણી સાથે અનેક ભાણવડ તાલુકાના જે ખેડૂતો છે તે ઉપસ્થિત છે. તેમને પૂછીએ કે તમારા જે વિસ્તાર છે તેમાં અત્યારે કેટલું નુકસાન થયું છે અને સરકાર જો સહાય આપે તો કેટલી આપે? સરકારને તો પૂરી સહાય આપવી જોઈએ. આખી પાક લોન આ જગ્યાએ અમારી પાક ધિરાણ અત્યારે ઉપાડેલું હોય ને તો વીમો એમને આવી જાય. સરકાર પાસે ભીખ પણ ના માંગવી પડે. આ સરકારે પાક વીમો અમારો બંધ કરી દીધો અને આ 4 અઠવાડિયા વરસાદ ના પડે ને સાહેબ તો અમારે અત્યારે એમને અમારે વીમો આ સરકાર પાસે માગવી જ ના પડે. અમારે એમને વીમો મંજૂર થઈ જાય. પછી આ લોકો અત્યારે કિસાન સહાય ની અંદર તમે કીધું 4 અઠવાડિયા વરસાદ નથી પડ્યો તો આ લોકોને જાહેર કરવું છે, પણ કરતા જ નથી. આ મૂંગી મેરી સરકાર, અધિકારી પણ નથી કરતા. સરકાર તો એના ઘરે ગઈ, અધિકારીના નોલેજમાં આવે, પરિપત્રના અભ્યાસ કરવો એ અધિકારીને કરવાનું હોય, કલેક્ટરને કરવાનું હોય, SDRF ના નિયમ મુજબ કરવાનું હોય, એ લોકો પણ નથી કરતા. ક્લાસ 1 ઓફિસરો જેને કલેક્ટરને ડિક્લેર કરવાનું હોય કે આ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનું, અને SDRF ની ટીમ બે બરાબર 4 મહિના એ ત્યારે કરે બરાબર. એ લોકોએ નથી કર્યું અત્યારે જાહેર. એને પૂરી સરકાર તો ભણેલા છે, સરકાર તો અભણ છે. એમાં અંદાજે આપણને જે ખેડૂતો છે તેને કેટલું નુકસાન થયું હશે? અરે આવનારા દિવસોની અંદર જો સરકાર સહાય બહાર પાડે તો અંદાજે કેટલી બહાર પાડવી જોઈએ? બધી જાહેર જ પાડવી જોઈએ. ખેડૂતોને જેટલી લોન છે એટલી સંપૂર્ણપણે માફ આપવી જોઈએ અને ના આપવી જ જોઈએ પૂરેપૂરી, તો જ ખેડૂતોનું આગળ થઈ શકે. અત્યારે ખેડૂતોએ કર્જ કરી અને 2 લાખ રૂપિયા પર વીઘે 10,000 રૂપિયા ચડાવી અને ખર્ચે ખેડૂતોએ પાક વાવેલો છે. તો અત્યારે તો 28 દિવસથી વરસાદ જ પડ્યો તો ફેલ થઈ ગયો છે અને એ હજી સરકાર આશા રાખીને બેઠી છે કે વરસાદ થાય તો ખેડૂતો લીલા થાય, ઓલું થાય, તે થાય, એવું બધું કહે છે બરાબર. અરે લીલા તો પછી થાય. 28 દિવસના જે પાકનો ફૂલનો સ્ટેજ છે, પાકનો ગ્રોથનો સ્ટેજ છે, એ તો પૂરો થઈ ગયો છે. ટેકનિકલી એ બધા તો માણસો છે એની પાસે, એ બધું પૂરું થઈ ગયું છે. તો હજી આશા રાખીને બેઠી છે કે હજુ વરસાદ ના થાય પછી જાહેર કરીએ. કે દિવસે જાહેર કરવાના તમે? બીજી વાત કે હમણાં જસ્ટ થોડાક જ દિવસો પહેલા તામિલનાડુની અંદર 75,000 રૂપિયાનું દેવું માફ કરવામાં આવ્યું. એવું સ્પેસિફિક ગુજરાતની અંદર ક્યારેય નથી થયું છે. તે ઉપલી સરકારે કરેલું હશે અને એની અંદર ગુજરાતનો સમાવેશ હશે. જેમ કે તામિલનાડુની અંદર સ્પેસિફિક ખાલી તામિલનાડુની અંદર જ દેવું માફી થયું, એવું ગુજરાતમાં નથી થયું. તો એના ઉપર તમારું શું કહેવું છે? અરે માફ થવું જ જોઈએ સાહેબ. મેં તમને આગળ કીધું ને સેમ્પલ ઉદાહરણ. અમારો વીમો ઉતારેલો હોય તો દેવાની શું જરૂર છે? આ ભીખો સરકારની આગળ આટલો ટેક્સ અમે ચૂકવીએ સાહેબ. અમે એક ટ્રેક્ટર લઈને એટલે 12,50 ને 60 સાંભળો 18% GST છે બરાબર. તો 18,50 90,000 રૂપિયાનો ખાલી ટેક્સ છે અમારે ટ્રેક્ટર લઈ. તો ટેક્સ અમે ભરીએ છીએ. લોન માફી તો યાર ભીખું સરકાર પાસે ભીખ તો શું માગવી? લોન આખી અમારી માફ જ થવી જોઈએ. અત્યારે ટોટલ ઉપાડેલી 5 વર્ષથી અમારો પાકનો વીમો નથી લીધો. અમને કેવડું નુકસાની છે. ગઈ સાલ SDRF નિયમ મુજબ અમને 40,000 દઈને બેસી ગઈ. ખરેખર અમારો વીમો ઉતારેલો હોય પાકનો, બધા રાજ્યની અંદર વીમા યોજના ચાલુ છે. અમારી યોજના ચાલુ હોય તો અમને કેટલા પૈસા મળે? કેટલા મળે અંદાજે સાહેબ? 3 લાખ રૂપિયા મળે. કેટલા એક ખેડૂત બરાબર? મારી 3 લાખની ધિરાણ મારું પોતાનું ઉપાડેલું, મને 3 લાખ મળે, એને બદલે 40,000 રૂપિયા સરકારે આપ્યા. તો એમાં ખેડૂતોને ક્યાંથી પૂરું થાય? એવી રીતે ટેકનિકલ મારી બધા રાજ્યની વીમા યોજના ચાલુ છે, તો અમારે અહીંયા ગુજરાતમાં કેમ બંધ? એ લોકો પછી મુખ્યમંત્રી સહાય યોજના જાહેર કરી, એમાં એને 1 લાખ રૂપિયા દેવાની જોગવાઈ કરી. એના પરિપત્ર મુજબ 28 દિવસ વરસાદ ના થાય એટલે એને મુખ્યમંત્રી સહાય યોજના 1 લાખ રૂપિયા દેવી પડે. એ પણ ગઈ સાલે નથી આપી, આ સાલે હજી નથી આપવાની, એવું દેખાય છે બુરી સરકાર, બેરી સરકારની. ગઈ સાલે સાંભળો એનો હિસાબ તમે સેમ્પલ કરો. એ લોકોએ કેવું કહેવાય ઓલું જાહેર કર્યું, અતિવૃષ્ટિ જાહેર કરી બરાબર. તો એમાં અમારે એ થયું બરાબર. તો એ વીમો થયો જ કહેવાય ને. ખરેખર ખેડૂતોને નુકસાન થયું હોય તો અતિવૃષ્ટિ જાહેર થઈ હોય તો એવી અતિવૃષ્ટિનું તો કિસાન સહાય યોજના અતિવૃષ્ટિમાં ક્યાં વહી ગઈ? 1 લાખ રૂપિયા 1 લાખ રૂપિયા અમારા ગુજરાતના ખેડૂતોનો ખાઈ ગયા છે ભાજપની સરકાર. એટલે કે અમે સહાય કરીએ. કઈ સરકાર સહાય ખેડૂતો માટે કઈ કરતી નથી. ખાલી ધતિંગ અને વાય મીડિયા અને સોશિયલ મીડિયા જ બનાવે છે. એ લોકોએ કીધું હતું જયારે નર્મદીની યોજના બહાર પાડી દે, બસ હવે સૌરાષ્ટ્રમાં દુષ્કાળને નામે બસ બધું પૂરું થઈ જશે. દુષ્કાળગ્રસ્ત ભૂલી જવાનો છે. આ અટાણની પરિસ્થિતિ જોવો, સૌરાષ્ટ્રમાં ક્યાં પાણી છે મને કયો બરાબર. અટાણે 70% ગુજરાતનો ટોટલ 54 લાખ ખેડૂતો છે, તો 30% એરિયામાં પાણી છે. દક્ષિણ ગુજરાતમાં સુરતમાં ને એ બાજુ પાણી છે. અહીંયા હજુ પાણી આપે. સૌરાષ્ટ્રના 3 જિલ્લાના 12 લાખ ખેડૂત, દ્વારકા જિલ્લાના 2 લાખ, જામનગર જિલ્લાના 2 લાખ અને રાજકોટના 2 લાખ, 6 લાખ ખેડૂતોને પાણી નહીં આપી શકે. અને આપવું નથી બુરે સરકારને. અત્યારે પાણી આપે છે બરાબર, અહીંયા નથી આપવું. અહીંયા વરસાદ આવે છે 60 છે ત્યાં આપવું નથી ત્યાં દીધા રાખે. વરસાદ જ્યાં ફૂલ છે ત્યાં દીધા રાખે છે અને અહીંયા વરસાદ નથી ત્યાં આપવું નથી ટીપું પાણી. એ શું કામનું પાણી? એ તો વેરુમાં નાખ્યા છે પ્રમાણ કહેવાય, રેતીમાં પાણી ઠલવેલું કહેવાય.